નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? પેપર ખૂબ સારું ગયું હશે એવી આશા રાખું છું. ઘણા બધા મિત્રો લાંબા સમયથી તૈયારી કરતા હતા, એ લોકોના બહુ સારા એવા રિસ્પોન્સ અને રિવ્યુ છે. એક વાત તો નક્કી થાય છે પેપર જોઈને કે તૈયારી થોડી લાંબા સમયની હોવી જોઈએ અને યોગ્ય હોવી જોઈએ. યોગ્ય એટલે શું? કે ભાઈ થિયરી વ્યવસ્થિત કરવી જોઈએ, પછી એમસીક્યુ ઉપર આગળ વધવું જોઈએ. કારણ કે એમસીક્યુ તો ગમે એ રીતે બની શકે. કોણ નથી, કોણ છે, ઘણા બધા ફેરફાર કરી શકાય. વાક્ય રચનામાં ફેરફાર કરી શકાય. એક વસ્તુને બીજા ઘણા નામથી આપણે ઓળખી શકતા હોઈએ. તો આ બધા ચેન્જ જ્યારે કરે ને, ખાલી આપણે જ્યારે એમસીક્યુ સાથે પેપરમાં લડવા ઉતરીએ ને અને આવા બધા ફેરફાર કરે તો આપણને પેપર અઘરું લાગતું હોય છે. હા, નો ડાઉટ 5-7 ક્વેશ્ચન એવા હોય કે જે ગમે એ વ્યક્તિને ચક્રીએ ચડાવી દે. પણ બાકીના 95 ક્વેશ્ચન એ તમારા હોય જો તમે પ્રોપર થિયરી સાથે આ ફિલ્ડમાં ઉતર્યા હો. હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે તમારે એક દિવસ બહાર જવાનું થયું હોય તો તમે કેટલો સામાન લેશો? એક દિવસ પૂરતો ને. પણ જો તમારે 1 મહિનો કે એનાથી વધારે સમય માટે કંઈ બહાર જવાનું હોય તો તમે કેટલો સામાન લેશો? સ્વાભાવિક છે વધારે. તો મિત્રો, હું તમને એ જ કહેવા માંગુ છું કે તમારે વધારે માર્ક્સ મેળવવા હોય તો તમારી તૈયારી લાંબા સમયની જોઈએ, સાથે સાથે યોગ્ય રીતે હોવી જોઈએ. એમસીક્યુ બુક લઈને તમે ગોખવા માંડશો તો પ્રોપર થિયરી તમને નહીં સમજાય. ફેરવીને પ્રશ્ન પૂછે કે બીજા શબ્દો વાપરીને પ્રશ્ન પૂછે તો આપણને ત્યારે ખબર નહીં રહે. ત્યારે આપણે એમાં કન્ફ્યુઝ થશું, આપણને અઘરું લાગશે. યોગ્ય માર્ગદર્શન હેઠળ તૈયારી કરવી જોઈએ. એ પછી ગમે ત્યાં કરો, ગમે એવી રીતે કરો તો ઓછા સમયમાં જાજુ કામ થશે તમારાથી. બરાબર છે? ઓછા સમયમાં જાજુ કામ કરવું હોય તો અનુભવી વ્યક્તિનો સાથ આપણે જોઈએ. અને હું મારા 10 વર્ષના અનુભવની વાત કરું છું કે જે લોકો લાંબા સમયથી યોગ્ય રીતે તૈયારી કરી છે ને, એ લોકોને ક્યારેય નિરાશા નથી મળી. બરાબર છે? તો આપ બધા મિત્રો સાથે આ વાત શું કામ કરું છું? તમને એવું થાય કે અમારે તો પરીક્ષા પૂરી થઈ ગઈ. બહુ સાચી વાત છે. પણ તમે ઘણા બધા મિત્રોને માર્ગદર્શન આપવાના છો. બરાબર? ત્યારે આપના માર્ગદર્શન દ્વારા આપણા સગા સંબંધી હોય, આપણા મિત્રો હોય, આપણું ફ્રેન્ડ સર્કલ હોય, એ બધાને સાચી માહિતી મળે. એટલા માટે આપ બધા મિત્રોને આ વાત કહેવાનું યોગ્ય લાગ્યું મને. ચાલો પેપર સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ. પહેલો ક્વેશ્ચન છે, એપોક્સી રેઝિન જોઈન્ટ ક્યાં વપરાય છે? મિત્રો, એપોક્સી રેઝિન જોઈન્ટ એવી જગ્યાએ વપરાય કે જ્યાં તમે ટૂંકમાં હીટ ગન કે એનો ઉપયોગ ન કરી શકો, જ્યાં તમે ગરમી ન આપી શકો, એવી જગ્યાએ તમારે જોઈન્ટ કરવાનો થયો તો આ પ્રકારનો જોઈન્ટ વપરાય છે. બરાબર? એટલે કે જ્યાં કેબલનું હીટિંગ જોઈન્ટ પરમિસિબલ ન હોય ત્યાં આપણે આ પ્રકારનો જોઈન્ટ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નીચેના પૈકી કયા કમ્પોનન્ટમાં ઓહમનો નિયમ લાગુ પાડી ન શકાય? આ બધા મિત્રોને ખબર છે ઓહમનો નિયમ ક્યાં ન લાગુ પડે. પહેલું, કે જ્યાં તાપમાન બદલાતું હોય ત્યાં ઓહમનો નિયમ ન લાગુ પડે. બીજું, કે એક્ટિવ કમ્પોનન્ટમાં ઓહમનો નિયમ ન લાગુ પડે. તો તમને જો એ ખબર હોય કે એક્ટિવ કોણ અને પેસિવ કોણ તો તમે તરત આનો જવાબ આપી શકો, ટ્રાન્ઝિસ્ટર. ત્રીજું, કે ચુંબકીય ક્ષેત્રની અસર નીચે આવતો વાહક હોય ત્યાં પણ આ તમે નિયમ વાપરી ન શકો. ઓહમનો નિયમ એસી અને ડીસી બંનેમાં વાપરી શકાય, પરંતુ એસીમાં માત્ર રેઝિસ્ટર હોવો જોઈએ. ઇન્ડક્ટર અને કેપેસિટર હશે તો આ નિયમ વાપરી નહીં શકાય. ક્લિયર છે? તો આનો જવાબ આવશે ટ્રાન્ઝિસ્ટર. આગળ વાત કરીએ, નીચેના પૈકી કયું ગાણિતીય સૂત્ર ઓહમના નિયમ માટે સાચું નથી? શબ્દ સાંભળો. તો આપ બધા મિત્રોને ખબર છે કે ઓહમના નિયમ માટેનું ગાણિતિક સ્વરૂપ દર્શાવવા માટે આપણી પાસે એક ત્રિકોણ છે, V બરાબર I ગુણ્યા R વાળો. તો હવે જો તમે I ઉપર હાથ રાખો તો શું દેખાય? V ના છેદમાં R દેખાય છે. તો આ યોગ્ય છે, સાચું છે ઓહમના નિયમ પ્રમાણે. બીજું, V ઉપર હાથ રાખો તો I ગુણ્યા R, આ નિયમ પણ ઓહમના નિયમ માટે સાચો છે. બીજું, વોટ એટલે પાવર બરાબર, સામાન્ય રીતે V ગુણ્યા I થાય પાવર બરાબર, પણ V બરાબર શું થાય છે ઓહમના નિયમ પ્રમાણે? I ગુણ્યા R. તો V ની જે I ગુણ્યા R કિંમત છે એ આપણે અહીંયા મૂકીએ
તો I ગુણ્યા R ગુણ્યા I, તો I 2 વખત છે એટલે I નો વર્ગ થઈ જશે ગુણ્યા R. તો પાવરનું આ સૂત્ર પણ ઓહમના નિયમ પ્રમાણે સાચું છે. તો ઓહમના નિયમ પ્રમાણે જે ખોટું સૂત્ર છે એ છે R બરાબર R1 વત્તા R2. આ રેઝિસ્ટરના સિરીઝ જોડાણ માટે યોગ્ય છે. પાકું? ચાલો આગળ જઈએ મિત્રો. નીચેનામાંથી કયો કંડક્ટર રેઝિસ્ટન્સ વાયર તરીકે વપરાય છે? ઓકે, આનો આપણે ખાસ ઉપયોગ કરીએ છીએ હીટિંગ એલિમેન્ટમાં. હીટિંગ એલિમેન્ટમાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે ઇસ્ત્રી છે, ગીઝર છે, હીટર છે, આ બધામાં. એ છે નાઇક્રોમ, નિકલ વત્તા ક્રોમિયમ. બરાબર, ઘણી બધી વખત એમનું કોનાથી બને છે નાઇક્રોમ એ પણ પૂછાયેલું છે. બહુ સરસ. ટંગસ્ટન છે, ફિલામેન્ટમાં વપરાય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. નીચેના પૈકી કઈ સર્કિટમાં પાવરનો વ્યય શૂન્ય થાય છે? હવે જો આ બધા પ્રશ્નો એવા છે કે તમે થોડું થોડું વિચારતા જાઓ ને તો પણ તમને જવાબ સામો દેખાય એવું છે. ક્લોઝ સર્કિટ હોય તો કરંટ પસાર થાય, ઓકે, એટલે એમાં કંઈક પાવરનો લોસ થશે. પણ ઓપન સર્કિટ છે, હવે એમાં પાવરનો લોસ ક્યાં થવા જવાનો છે? હાલો, કઈ કરંટ જ નથી પસાર થતો તો શેનો લોસ થશે? પાકું? શોર્ટ સર્કિટ હોય, લીકેજ સર્કિટ હોય, એમાં કરંટ તો પસાર થશે ને, એટલે લોસ થશે. ઓછો કે વધારે થશે. ચાલો, એકદમ સરસ ક્વેશ્ચન આપ્યો છે. જ્યારે સ્વિચને ક્લોઝ કરવામાં આવે ત્યારે તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ વહેશે? હવે આપણને વોલ્ટેજ આપી દીધેલો છે. કેટલો આપેલો છે? 230 વોલ્ટ આપેલો છે. રેઝિસ્ટર આપેલો છે કેટલો? 115 ઓહમ આપેલો છે. તો આપણે કરંટ શોધવાનો છે. સ્વાભાવિક છે, આ ત્રણેયનું રિલેશન દર્શાવતો ત્રિકોણ આપણી પાસે છે, VI ગુણ્યા R. તમારે I જોતો હોય તો I ઉપર હાથ રાખો તો શું જવાબ મળશે? V ના છેદમાં R. હવે V કેટલા છે? તો કે 230. R કેટલા છે? 115. જવાબ આવશે 2 એમ્પિયર. બરાબર, શું જવાબ આવશે મિત્રો? ઓપ્શન સી, 2 એમ્પિયર. આગળ જઈએ, ક્વેશ્ચન નંબર 7. તમને ખબર હોય તો ઘણા જૂના પેપરોમાં પણ આ એક વખત પૂછાયેલો છે. 15 13 ઓહમ, 17 ઓહમ એવા કંઈક આંકડા હતા ત્યારે. પણ હવે એ લોકોએ બદલી નાખ્યો. એટલે જ કહું છું કે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. રકમ તો બદલાઈ જાય. આજે 17 37 છે, કાલે એ રકમ બદલી નાખશે. બરાબર, કાલે 17 ની જગ્યાએ 37 કરી નાખે, 47 કરી નાખે. આપણી પાસે જો કોન્સેપ્ટ ક્લિયર હશે ને મિત્રો, આપણી થિયરી મજબૂત હશે ને, તો આ બધા પ્રશ્નો બહુ સરળતાથી આપણે કરી શકીશું. શું કહે છે? 17 ઓહમ, 37 ઓહમ અને 50 ઓહમની કિંમતના 3 રેઝિસ્ટરને શેમાં જોડેલા છે? પેરેલલમાં જોડવામાં આવ્યા. તો સર્કિટના કુલ રેઝિસ્ટન્સ વિશે આપણું શું અનુમાન હશે? તો કે ભાઈ, સર્કિટમાં પેરેલલ જોડાણ જ્યારે કરો રેઝિસ્ટરનું, ત્યારે નાનામાં નાના અવરોધ કરતા નાનો અવરોધ મળે. પેરેલલ જોડાણમાં નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો અવરોધ મળે. ટોટલ અવરોધ જે છે એ નાનો મળે. તો આપણે એવું અનુમાન લગાડી શકીએ કે જે કંઈ જવાબ આવતો હશે 17 ઓહમ કરતા ઓછો હશે. હવે આ જ ક્વેશ્ચનમાં માત્ર ને માત્ર એક નાનો અમથો ચેન્જ કરી નાખે, જેમ કે પેરેલલની જગ્યાએ સિરીઝ જોડાણ લઈ લે. તો મિત્રો શું થાય ખબર છે? આનો જવાબ બદલાઈ જાય. શું આવશે ખબર? ત્રણેય અવરોધના સરવાળા જેટલો. ખાલી એક વાક્યમાં, વાક્ય નથી બદલ્યો, એક શબ્દ બદલ્યો. એટલે ફરી વખત કહું છું, તમારું બેઝિક મજબૂત હોવું જોઈએ. ચાલો આગળ. પ્રેક્ટિકલ ફિલ્ડમાં પેરેલલ સર્કિટનો ઉપયોગ ક્યાં થાય છે? ડોમેસ્ટિક વાયરિંગમાં. આપણા ઘરનું જે વાયરિંગ છે પેરેલલ જોડાણમાં હોય, સ્વાભાવિક છે. પાવર વાયરિંગ પણ પેરેલલ જોડાણમાં હોય. અલ્ટરનેટરનું પેરેલલ જોડાણ. હવે તમે વિચાર તો કરો, એમણે આપી દીધું છે આપણને પેરેલલ જોડાણ, એ પેરેલલમાં જ હોય. તો ઉપરોક્ત તમામ જવાબ આવશે. ઓપ્શન ડી સાચો આન્સર છે. વર્ક એ શું છે? મૂળભૂત રાશિ છે, સાધિત રાશિ છે, અપેક્ષિત રાશિ છે
કે પ્રમાણિત રાશિ છે? સાંભળો, મૂળભૂત રાશિ એટલે શું? બળ, વજન, આ મૂળભૂત રાશિ છે. અંતર. જ્યારે તમે એમાં મિશ્રણ કરો, બે વસ્તુ ભેગી કરો અને જે રાશિ મળે એને સાધિત રાશિ કહેવાય. તો વર્ક એટલે શું? વર્ક અંગ્રેજી શબ્દ છે, ડબલ્યુ, એટલે કહેશું આપણે કાર્ય. કાર્ય ક્યારે થાય? તો કે તમે કોઈ પદાર્થ ઉપર બળ લગાડો અને એ અંતર કાપે તો કાર્ય થયું. એટલે પદાર્થ ઉપર લાગેલું બળ ગુણ્યા અંતર, તો આ બે મૂળભૂત રાશિનો ગુણાકાર થાય છે તો તમને જે મળશે ને સાધિત રાશિ મળશે. મૂળભૂત રાશિઓ ભેગી થાય, બે કે ત્રણ એથી વધારે, તો જે મળે એને આપણે કહીશું સાધિત રાશિ. બ્રિટિશ પ્રણાલી પ્રમાણે, આમાં ઘણા મિત્રોએ ભૂલ કરી છે, 735.5 લખ્યું છે, પણ એ મેટ્રિક પ્રણાલી છે. બરાબર, બ્રિટિશ પ્રણાલી પ્રમાણે આનો જવાબ આવશે ઓપ્શન એ, 746 વોટ. આગળ જઈએ 11મા ક્વેશ્ચનમાં. 200 ઓહમ 800 વોટના રેટિંગ ધરાવતા ઇસ્ત્રીની કોઇલનું કરંટ રેટિંગ કેટલું હશે? સ્વાભાવિક છે, પેલા જે વસ્તુ આપણને આપેલી છે, જે પેરામીટર આપણને આપેલા છે લખી નાખીએ. જેમ કે રેજિસ્ટર આપ્યો છે, કેટલો આપ્યો છે? 200 ઓહમ આપેલો છે. પાવર આપેલો છે 800 વોટ આપેલો છે. શું ગોતવાનું છે? કરંટ ગોતવાનું છે. જોઈએ આ ત્રણેયના રિલેશન દર્શાવતું કોઈ સૂત્ર આપણી પાસે ખરું? તો કે હા, પાવરના 3 સૂત્રો છે આપણી પાસે. કયા કયા? તો કે P બરાબર V ગુણ્યા I, P બરાબર I સ્ક્વેર ગુણ્યા R અને P બરાબર V સ્ક્વેર ના છેદમાં R. બરાબર, આવું સૂત્ર શા માટે આપણે વાપરીએ? એવા પ્રશ્નો જ્યારે તમારા મગજમાં થવા માંડશે ને ત્યારે તમે યોગ્ય ટ્રેક ઉપર છો. બરાબર, તમને કોઈ ક્વેશ્ચન જોયો ને એમાં સૂત્ર લખેલું હતું, એ તમે વાપરી નાખ્યું, જવાબ આવી ગયો, એ તમારી પ્રોપર મેથડ નથી બેટા. પાવરના 3 સૂત્રો પૈકી હું આમાં P, I અને R વાળું સૂત્ર વાપરવા જઈ રહ્યો છું, આવડું આ સૂત્ર. એ જ સૂત્ર વાપરી શા માટે? કારણ કે એ જ ત્રણેય વચ્ચેનો સંબંધ દેખાડે છે, પાવર, કરંટ અને રેજિસ્ટર વચ્ચેનો. તો હવે આપણે કિંમત મૂકી દઈએ. P બરાબર I સ્ક્વેર ગુણ્યા R, પાવરની કિંમત છે 800 વોટ, કરંટ નો વર્ગ એમ નામ રાખશું. R બરાબર 200 કરીએ, આ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે, ભાગાકારમાં જશે. 800 ભાગ્યા 200 બરાબર I સ્ક્વેર. ઉતાવળમાં ઘણા મિત્રોએ 4 ટીક કરી નાખ્યું છે. 200 ગુણ્યા 4 એટલે 800 થશે. 4 એટલે શું? તો કે 2 નો વર્ગ અને કરંટ નો વર્ગ. વર્ગ વર્ગ ઘરે વયા જાય તો કરંટ બરાબર કેટલા આવશે? 2 એમ્પિયર આવશે. જવાબ આવશે બી, 2 એમ્પિયર. ઇલેક્ટ્રિક ફિલામેન્ટ બલ્બ ક્યાં સપ્લાય ઉપર ચાલુ કરી શકાય? તો આ જે છે ને એ કે છે ઇનકન્ડેન્સન્ટ લેમ્પની વાત કરે છે. એનો એ રેઝિસ્ટિવ છે, એ શુદ્ધ રેઝિસ્ટિવ લોડનું ઉદાહરણ છે, રેઝિસ્ટિવ લોડનું ઉદાહરણ છે અને એ એસી અને ડીસી બંનેમાં વાપરી શકાય છે. એનો પાવર ફેક્ટર પણ, હવે શુદ્ધ રેઝિસ્ટિવ લોડનું ઉદાહરણ હોય તો એનો પાવર ફેક્ટર પણ કેટલો હશે? તો કે 1, યુનિટી, જેને આપણે કહીએ છીએ યુનિટી. તો આપણે એસી અને ડીસી બંને સપ્લાય ઉપર એમને ચલાવી શકાય. આગળ જઈએ. હવાનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે કેટલો હોય? જો હવાની સાપેક્ષે બીજાનું આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ માપવાની છે તો આપણે એને રેફરન્સ તરીકે લેવાની છે. એ પછી એર હોય કે વેક્યુમ હોય, એને આપણે રેફરન્સ તરીકે લઈએ તો એનો જે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે, જેને કહીશું ઇલેક્ટ્રિક અચળાંક, એ કેટલો હોય? 1 હોય. બરાબર છે? ચાલો. ગેંગ પ્રકારનું કેપેસિટર કેવું હોય? પોલોરાઇઝ હોય, વેરિયેબલ હોય, સિરામિક હોય કે ફિક્સ હોય? હા, જો આવા અમુક ક્વેશ્ચનો આપણા માટે નવા હોય એ સ્વાભાવિક છે. આપણે 100 માંથી 100 નથી લાવવાના, ભીડ કરતા 5 માર્ક વધારે લાવવાના છે. ઓકે, તો પોલોરાઇઝ હોય કે વેરિયેબલ હોય? વેરિયેબલ હોય બેટા. બે કેપેસિટરનું એવું જોડાણ કરે એ લોકો કે એની પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ કે પ્લેટનો એરિયા બદલાવી અને પોતે કેપેસિટરને વેરિયેબલ બનાવતા હોય છે.
ડાયરેક્ટ કરંટ. હવે ઘણા મિત્રોના મગજમાં એક ક્વેશ્ચન હોય કે ભાઈ ડીસી કરંટ એટલે તો કે એમાં કોઈ ફ્રીક્વન્સી જ ન હોય. તો ફ્રીક્વન્સી ન હોય તો કેટલી હોય? 0 હોય. હજી તો આમાં એમને ઓપ્શન આપવામાં ભૂલ થઈ ગઈ. અનંત જો ઓપ્શન આપ્યો હોત તો ઘણા ખરા એ કુવામાં પડત ખરા. પાક્કું ને? હા, આ 0 આપ્યું એટલે હવે એને શ્યોર થઈ ગયું કે ભાઈ હવે ડીસી માં તો 0 જ આવશે. પાક્કું? ઘણી વખત આપણને લલચાવવા માટે પાવર ફેક્ટરનો પણ પ્રશ્ન પૂછે છે કે ડીસી માં પાવર ફેક્ટર કેટલો હોય? તો યુનિટી લખી નાખવાનું. બરાબર છે. ચાલો, સર્કિટમાં ઇન્ડક્ટન્સ પૂરું પાડવા માટે કયું કમ્પોનન્ટ વપરાય? મિત્રો એક બહુ સ્વાભાવિક છે, રેઝિસ્ટન્સ તો નો જ વપરાય, કેપેસિટર એ નો જ વપરાય. બરાબર. બીજું હીટર પણ ન વપરાય. હીટર છે એ રેઝિસ્ટિવ લોડ છે, કારણ કે જૂલના ઉષ્મા ઉર્જાના નિયમ પ્રમાણે એને ગરમી ઉત્પન્ન કરવાની છે. બરાબર. તો આ ત્રણ જે છે આમાંથી 2 રેઝિસ્ટિવ લોડ છે ને એક કેપેસિટિવ લોડ છે. જે ચોક છે એ ઇન્ડક્ટિવ લોડ છે. બરાબર, બહુ ઓછા પ્રમાણમાં રેઝિસ્ટન્સ હોય. આમ જોવા જઈએ ને તો ઘણી વખત એને શુદ્ધ ઇન્ડક્ટન્સનું ઉદાહરણ કહેવામાં આવે. કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ. હજી આમાં પણ એમણે ભૂલ કરી. ફેરાડે જો આપ્યો હોત ને તો ઘણા બધાના ખેલ પડી જાત. કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/2 પાઈ FC ની વાત કરે છે. સર્કિટમાં 3 કમ્પોનન્ટ હોય મિત્રો, રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર. આને તમે જ્યારે સર્કિટમાં જોડશો તો આ તો સાધન છે, રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર તો સાધન છે. તો રેઝિસ્ટર છે એ શું આપશે? તો કે રેઝિસ્ટન્સ આપશે, જેનું સૂત્ર આપ બધા મિત્રોને ખબર છે, ρL/A. ઇન્ડક્ટર શું આપશે? તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપશે, જેને આપણે XL કહીશું. અને કેપેસિટર શું આપશે? એ આપશે આપણને કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ, જેને આપણે XC તરીકે ઓળખીએ. આ XL બરાબર શું થાય? તો કે XL બરાબર 2 પાઈ FL. XC બરાબર શું થાય? તો કે 1/2 પાઈ FC. અને આખી નાચ જે છે એ અવરોધ પૂરો પાડે છે, એટલે બધાનો એકમ ઓહમ છે. હજી આમાં આપણે આગળ જઈએ કે આ બે શેઢા પાડોશી છે, એકબીજાનો વિરોધ કરતા હોય. બરાબર, એટલે રિએક્ટન્સનો જન્મ થાય. તમે ઓળખતા હશો રિએક્ટન્સને કદાચ. રિએક્ટન્સ X બરાબર XL માઇનસ XC કે XC માઇનસ XL, જે પણ કહો તમે. બરાબર. અને પછી પાછો ઇમ્પિડન્સનો જન્મ થાય. આ બધા ભેગા મળે અને પછી બનાવે ઇમ્પિડન્સ. ઓકે, ચાલો, સમય મળશે આપણે ક્યારેક એના વિશે ડિસ્કસ કરશું બહુ પૂરા પ્રમાણમાં. આગળ જઈએ મિત્રો. આનો જવાબ આવશે ઓહમ. મેં કીધું ને બધાનો એકમ ઓહમ છે, રિએક્ટન્સનો એકમ ઓહમ છે, ઇમ્પિડન્સનો એકમ ઓહમ છે, કારણ કે ઓહમ થી જ બને છે ને પછી તો. સ્ટાર કનેક્શનમાં પાવર. હવે જુઓ, આ જે બધા છે ને એવું કંઈ આવતું જ નથી. આ તો પાવર માપવા માટેના સૂત્રોમાં આવે છે. બરાબર, 3 વોટમીટર મેથડમાં આવે. હવે 3 ફેઝ પાવર માપવો હોય તો આપણે ડી સૂત્રમાં આગળ જવું પડશે. વર્ગમૂળમાં 3 VL IL cos θ. આનું આ જ સૂત્ર જો પાછું તમને આવું આપ્યું હોય, P બરાબર 3 V ફેઝ I ફેઝ cos θ, તો આ બંને એક જ છે મિત્રો. કારણ કે આપણને વર્ગમૂળમાં 3 જોવાની આદત પડી ગઈ ને, એટલે આપણા માટે તો આ ખોટું જ છે. મેં લખ્યું એ ખોટું નથી, સાચું છે. કારણ કે આ લાઈન વેલ્યુ છે અને આ ફેઝ વેલ્યુ છે. બરાબર, તમે સ્ટાર અને ડેલ્ટામાં રૂપાંતર કરી જોજો, બેયમાં સેમ આવશે. આ બે હરખું આવશે. આગળ જઈએ મિત્રો. 3 ફેઝ સર્કિટમાં બેલેન્સ લોડ કોને કહેવાય? તો બેલેન્સ લોડની વાત આપણે કરવા જઈએ ને મિત્રો, તો પહેલું, બેલેન્સ લોડમાં એક તો ઇમ્પિડન્સ સરખો હોવો, બીજું કરંટ સરખો હોવો જોઈએ, પાવર ફેક્ટર સરખો હોવો જોઈએ. તો આ
અહીંયા જોઈ શકો છો સમાન પાવર ફેક્ટર હોવો જોઈએ, સાચી વાત છે. સમાન ફેઝ કરંટ હોવો જોઈએ, એ પણ સાચી વાત છે. જવાબ આવશે સી, એ અને બી બંને. ફેઝ સિક્વન્સ નીચેના પૈકી કયા લોડ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે? આ બધા મિત્રોને ખબર છે કે આર વાય બી ફેઝ સિક્વન્સને જો આપણે ઉલટાવી નાખીએ, કોઈ પણ બે છેડા ફેરવી નાખીએ, આ જ્યારે મેં તમને સમજાવ્યું ને ત્યારે મેં તમને ફેઝ સિક્વન્સનો આખો એક ટોપિક જ લીધો હતો અને ત્યારે મેં તમને કીધું હતું કે ફેઝ સિક્વન્સ શા માટે જરૂરી છે. ત્યારે મેં કીધું હતું કે ટ્રાન્સફોર્મર અને અલ્ટરનેટરના પેરેલલ ઓપરેશન માટે. બરાબર, પહેલી કન્ડિશન છે ફેઝ સિક્વન્સ હરખા હોવા જોઈએ. બીજી વાત છે કે આપણી જે મોટર છે, ઇન્ડક્શન મોટર હોય, સિંક્રોનસ મોટર હોય, એને તમે જ્યારે સપ્લાય આપશો ને ત્યારે એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બને, ફરતું ચુંબકીય ક્ષેત્ર. જો તમે ફેઝ સિક્વન્સ ઉલટાવી નાખશો તો એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉલટું થઈ જશે, ઊંધું થઈ જશે અને મોટર એટલે ઊંધી ફરવા લાગશે. આ મોટર ઊંધી ફરે, બરાબર, ફેઝ સિક્વન્સ બદલાઈ જાય તો લાઇટિંગ લોડને કાંઈ ફેર નહીં પડે, ફરે કાંઈ પડે. તમે આર ની જગ્યાએ વાય આપો તો લેમ્પ થવાનો જ છે બેટા, એમાં કંઈ ફેર નહીં પડે. તો 3 ફેઝ મોટર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન એ બંનેને ફેર પડશે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી, બી અને સી બંને. લેડ એસિડ બેટરીમાં સેડિમેન્ટેશન થવાનું કારણ કયું છે? જો આમ તમે શાંતિથી વિચારો ને તો પણ તમને જવાબ મળી જાય. એક પણ નહીં, એ તો નીકળી ગયું. બરાબર, ઓછા રેટથી ઓવર ડિસ્ચાર્જિંગ, કોઈ પ્રોબ્લેમ નથી. ઓછા રેટથી ધીરે ધીરે ચાર્જિંગ, ટ્રિકલ ચાર્જિંગની જેમ, કોઈ પ્રોબ્લેમ નથી. વધારે રેટથી ઓવર ચાર્જિંગ, આના કારણે વધારે પ્રમાણમાં ગેસ બને, કેમિકલ રિએક્શન થાય અને ઇલેક્ટ્રોડમાંથી વધારે પદાર્થ છૂટો પડે આ પ્રક્રિયાને કારણે, એટલે સેડિમેન્ટેશન થાય. બરાબર, ઇલેક્ટ્રિકલ પાવર સ્ટેશનમાં મોટાભાગે કયા પ્રકારની બેટરી વપરાય છે? લેડ એસિડ બેટરી. હજી ત્યાં સુધી લિથિયમ આયન બેટરી પહોંચી નથી. ઓકે, ચાલો, આ તો બધા મિત્રોને ખબર હશે કદાચ. નીચે પૈકી કઈ સ્વિચમાં ફેઝ અને ન્યુટ્રલ બંને વાયર જોડાય છે? બેલ સ્વિચમાં ખાલી ફેઝ, ડોર સ્વિચમાં ખાલી ફેઝ, 2A સ્વિચમાં ખાલી ફેઝ, તો ડીપી સ્વિચ છે જેમાં ફેઝ અને ન્યુટ્રલ બે આવે. દાદર વાયરિંગમાં કઈ સ્વિચ વપરાય? તો આ બધા મિત્રોને ખબર જ છે કે ભાઈ દાદર વાયરિંગમાં આવી રીતે આપણે દાદર વાયરિંગ કરવા જઈએ, આપણો લેમ્પ છે, ન્યુટ્રલ તો આપણે ડાયરેક્ટ આપી દઈએ, પણ ફેઝ જે આપણે આપીએ છીએ એ 2A સ્વિચ દ્વારા આપણે આપતા હોઈએ છીએ. બરાબર, તો આ જે સ્વિચ છે દાદર વાયરિંગ પેપર વાળાનું ફેવરિટ છે, કારણ કે આ પહેલા એમણે કદાચ એવું પ્રશ્ન પૂછ્યો હતો કે એક લેમ્પને 3 જગ્યાએથી કંટ્રોલ કરવો હોય તો બંને બાજુ એ 2A સ્વિચ, અને જેટલા પછી તમારે જગ્યાએથી કંટ્રોલ કરાવવો હોય એટલી ઇન્ટરમીડિયેટ સ્વિચ ઉમેરતી જવાની. 3 જગ્યાએથી કંટ્રોલ કરવો હોય તો 2 2A સ્વિચ, વચ્ચે એક ઇન્ટરમીડિયેટ સ્વિચ. 4 જગ્યાએથી કંટ્રોલ કરવો હોય તો બંને બાજુ 2A સ્વિચ અને 2 વચ્ચે ઇન્ટરમીડિયેટ સ્વિચ. ઓકે, તો સ્વાભાવિક છે આ પ્રશ્ન બહુ સરળ હતો, 2A સ્વિચ જવાબ આવશે. આગળ વાત કરીએ, સ્વિચનો સમાવેશ કયા પ્રકારની એસેસરીઝમાં કરવામાં આવે છે? હોલ્ડિંગ એસેસરીઝ એટલે વસ્તુ હોલ્ડ કરી રાખે, હોલ્ડર છે, બરાબર, એ બધામાં. કંટ્રોલિંગ એસેસરીઝ આવે ને, તો સ્વિચનો ઉપયોગ થાય કંટ્રોલિંગ એસેસરીઝમાં. સેફટી એસેસરીઝમાં ફ્યુઝ, એમસીબી. આઉટલેટ એસેસરીઝમાં જે વસ્તુ આપણે 5 પિન સોકેટ છે, આઉટપુટ મેળવવા માટે ઉપયોગ કરતા હોઈએ એને આઉટલેટ એસેસરીઝ કહીએ. અકસ્માત અનિયોજિત, એનું કઈ આયોજન કરીએ આપણે કે ભાઈ અકસ્માત કરવો છે આ વખતે. અનિયંત્રિત, નિયંત્રણમાં હોય તો અકસ્માત થાય. અને અઈચ્છનીય, આપણે એની ઈચ્છા ધરાવીએ અકસ્માત થાય એવું, તો ઉપરોક્ત તમામ આવશે. અને આ તો બેઠો સવાલ છે, આમાં તો કોઈ મિત્રોને ખોટો કદાચ નહીં હોય. શોક લાગેલ વ્યક્તિ બેભાન હોય ત્યારે એને પીવા માટે કયું પ્રવાહી આપશો? ઠંડુ પાણી, ગરમ પાણી, ગરમ ચા કે એક પણ નહીં?
હકીકતે એક પણ વસ્તુ એને આપવામાં નથી આવતી, કારણ કે જો કોઈ વસ્તુ આપશો તમે તો અને એમને શોક લાગે એટલે ધાબળાથી ઉડાડી દેવો જોઈએ, બરાબર, કારણ કે ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધી જાય. જોઈએ આપણે ઓટોમેટિક ઓપરેટેડ ફાયર એક્સટિંગ્યુશર કયા નિશ્ચિત દબાણે, નિશ્ચિત તાપમાને કે નિશ્ચિત સમયે કે નિશ્ચિત સ્થિતિએ ઓપરેટ થાય એ જોવું છે આપણે. તો તમે વિચારો, મેં અહીંયા એક રૂમમાં ઓટોમેટિક ફાયર એક્સટિંગ્યુશર ગોઠવ્યું, હું નથી, કોઈ નથી ઘરમાં, અને આગ લાગી તો દબાણ વધી જાય? ન વધે. તાપમાન વધી જાય? તો કે વધી જાય. તો નિશ્ચિત તાપમાને ઓપરેટ થાય, સમયે તો થાય જ નહીં ને. આપણે કંઈક થોડું ગોઠવીને ગયા હોય કે 5:30 આગ લાગશે ને 5:35 ફાયર એક્સટિંગ્યુશર ઓન થઈ જાય, બરાબર. અને સ્થિતિ એને કઈ બુદ્ધિ ન હોય, તો કઈ જોવે થોડું કે આગ લાગેલી છે તો ઓપરેટ થાય. નિશ્ચિત તાપમાને. સલામતીના ચિહ્નોને મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? લ્યો, 4. સિમ્પલ છે, જવાબ આવશે 4. કયા કયા? નિષેધાત્મક ચિહ્ન, આદેશાત્મક ચિહ્ન, માહિતી ચિહ્નો, ચેતવણી ચિહ્નો. હા, આપણું જે ટેસ્ટર છે એમાં જે વપરાય છે એ લેમ્પમાં કયો ગેસ ભરવામાં આવે છે? નિયોન ગેસ ભરવામાં આવે છે. નિયોન ગેસ ભરવામાં આવે ને તો રેડ અને ઓરેન્જ કલરનો પ્રકાશ મળે આપણને. એટલે મોટા ભાગના ઇન્ડિકેશનમાં નિયોન ગેસ જ ભરવામાં આવે, બરાબર, નિયોન લેમ્પ. એટલે આપણે એને લેમ્પ નહીં, નિયોન લેમ્પ કહીએ છીએ. મલ્ટીમીટર, મલ્ટી, ઉપરોક્ત તમામ વસ્તુ માપે, કરંટ માપે, રેઝિસ્ટન્સ માપે, વોલ્ટેજ માપે. મેલેટ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? મેલેટ છે, મેલેટ એટલે હથોડી, બરાબર. આપણે એ હથોડીનો તમે પ્રકાર સમજજો કે આપણે વેન્ડિંગને પ્રોપર શેપ આપવો છે, બરાબર. વેન્ડિંગ કરીએ આપણે, પછી પ્રોપર શેપ આપવા માટે ઉપયોગ કરીએ. કોઈ વસ્તુને જેને કહેવાય ને ફટકારવા માટે ઉપયોગ કરીએ, પણ એ વસ્તુને નુકસાન ન થાય એવી રીતે ફટકારવાની છે, એવું સાધન તો એ આપણે લાકડામાંથી બનાવીએ, પ્લાસ્ટિકમાંથી બનાવીએ, રબરમાંથી બનાવીએ. તો આપણી પાસે અહીંયા 2 ઓપ્શન છે, એ અને બી બંને. આપણે કાસ્ટ સ્ટીલમાંથી બનાવીએ નહીં, નહીતર ધંધે લાગી જઈએ. મેટલના જોબ પર શાર્પ લાઈન દોરવા માટે કયું ટૂલ વપરાય છે? સ્ક્રાઇબર, બરાબર. તમારે કોઈ લાઈન ડ્રો કરવી છે અને પછી એને કટિંગ કરવું છે તો તમારે સ્ક્રાઇબર આવે, બરાબર. આપણે એનો ફોટો તે ઘણી વખત નિમિની ક્વેશ્ચન બેંકમાં છે સ્ક્રાઇબરનો. ઇલેક્ટ્રિક પ્રેશરને પણ કહેવામાં આવે છે, શું કહેવામાં આવે? હવે તમે આનો હાવ ગુજરાતી કરવા જાઓ તો તમે જો, વિદ્યુત પ્રેશર એટલે શું થાય? દબાણ. આ વિદ્યુતનું દબાણ એટલે શું? તો કે વોલ્ટેજ, વીજ દબાણ કહીએ ને. પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા વજનમાં કેટલા ગણો ભારે છે? તો સ્વાભાવિક છે, 1840 ગણો ભારે છે. પ્રોટોન અને ન્યુટ્રોન એનું બંનેનું વજન લગભગ સરખું છે. એકનું 1.74 છે, એકનું 1.72 ની આસપાસ છે, બરાબર, ગુણ્યા 10⁻⁻27. પણ ઇલેક્ટ્રોન કરતા એ 1840 ગણા ભારે છે. માનવ શરીર એ વિદ્યુતનું કેવું છે? વાહક છે, કારણ કે માનવ શરીરમાં પાણીનું પ્રમાણ વધારે છે, બરાબર, એટલે એ વાહક છે. ઇલેક્ટ્રોલાઇટ એ શેનું મિશ્રણ છે? તો આપણે શુદ્ધ પાણી છે, વિદ્યુતનું અવાહક છે, પણ જો એમાં થોડા પ્રમાણમાં એસિડ કે ક્ષાર ઉમેરવામાં આવે તો એ વાહક બની જાય. તો પાણી અને એસિડનું મિશ્રણ છે. મિત્રો, એકદમ બેઝિક સવાલો છે આ બધા. બ્રિટાનિયા જોઈન્ટ ક્યાં વપરાય છે? કોઈ પણ સવાલ કન્ફ્યુઝ કરે એવો નથી, બરાબર. વિચારીને જો તમે આનો આન્સર આપ્યો હોય કે વાંચ્યું હોય તો એક પણ સવાલ કન્ફ્યુઝ કરે એવો નથી. આ 5-7 સવાલો જે તમે વિચાર્યા ના હોય એવા પૂછી નાખ્યા હોય તો એ પૂછે, સ્વાભાવિક છે. ઓવરહેડ લાઇનમાં અવાહક પદાર્થમાં પીવીસી નો સમાવેશ કયા થર્મલ ક્લાસમાં કરવામાં? હવે તમને બધાને ખબર છે કે ભાઈ ઇન્સ્યુલેશન જે ક્લાસ છે આપણા, એમાં તમને બધા મિત્રોને ખબર છે કે આપણે એક સૂત્રનો યુઝ કરીએ છીએ. કયો? તો કે યા એ બોય ફ્રેન્ડ હે કા. એક છોકરીએ બીજી છોકરીને પૂછ્યું, એ તો કઈ સિમ્પલ ન પૂછે ને, તો આમ વીઆઈપી પૂછે, યા એ બોયફ્રેન્ડ હે કા. તો આ બધા ઇન્સ્યુલેશન ક્લાસ છે.
ઇન્સ્યુલેશન ક્લાસ વાય, ઇન્સ્યુલેશન ક્લાસ એ, ઇન્સ્યુલેશન ક્લાસ ઈ, બી, એફ, એચ અને સી. સિમ્પલ. 90 થી શરૂ કરો, પણ સેલ્સિયસ યાદ રાખવાનું. હા, તાપમાનના બે એકમ છે, સેલ્સિયસ અને ફેરેનહીટ. ઘણી વખત આપણે ધંધે લાગી જઈએ. હવે 90 માં તમે 15, 15, 10, 25, 25 ઉમેરો, મામલો પૂરો. 90 માં 15 ઉમેરો 105, એમાં 15 ઉમેરો 120, ઉમેરો 130, એમાં 25 ઉમેરો 155, એમાં 25 ઉમેરો 180, અને એમાં આગળ જવું હોય તો 180 થી વધારે. તમે બધા થોડીક નાની અમથી કોમન સેન્સ યુઝ કરો કે તમારી પાસે પીવીસી મટીરિયલ છે, એને 90 સેલ્સિયસે આપણે 100 સેલ્સિયસે પાણી ઉકળે, પાકું 100 સેલ્સિયસની અંદર તમે પીવીસી નાખો તો પીવીસી છે એ તમારું જે હાર્ડ મટીરિયલ છે એ સોફ્ટ થઈ જાય છે. તો એનાથી વધારે એ સહન કરીએ કેમ છે નહીં. તો ઇન્સ્યુલેશન ક્લાસ વાય સુધી જ એ સહન કરી શકશે. બરાબર. આ દર્શાવે શું છે કે ઇન્સ્યુલેશન કેટલું ટેમ્પરેચર સહન કરી શકે, એને આધારે એના પ્રકાર પડ્યા છે. ભારતમાં કયા પ્રકારનો વાયર ગેજ વાપરવામાં આવે છે? બ્રિટિશરો મૂકીને ગયા છે, બરાબર, સ્ટાન્ડર્ડ વાયર ગેજ. 36/0.3 mm નો વ્યાસ વાયર એટલે આશરે કેટલા mm સ્ક્વેર નો વાયર થાય? સો ભાઈ છે આ શું દેખાડે છે? 36/0.3. તો 36 છે તારની સંખ્યા છે, અને આ 0.3 છે દરેક તારનો વ્યાસ છે. હવે તમારે જ્યારે આખો ક્રોસ સેક્શનલ એરિયા ગણવો છે ત્યારે ક્રોસ સેક્શનલ એરિયાનું સૂત્ર છે. આ ક્રોસ સેક્શનલ એરિયા એટલે આડછેદનું ક્ષેત્રફળ. બરાબર, આ આડછેદનું ક્ષેત્રફળ તમે અહીંથી જોશો તો આવું દેખાય. અને આને જ્યારે તમારે આ એરિયા ગણવો હોય તો એરિયા કેટલો થશે ખબર? π/4 d² અથવા πr². આ શેનો થયો? તો કે 0.3 દરેક તારનો વ્યાસ દેખાડ્યો છે, તો આ દરેક તારનો એરિયા થયો. આખા તારનો એરિયા જોતો હોય તો ગુણ્યા તારની સંખ્યા. શું કરશું? ગુણ્યા તારની સંખ્યા. બંને સૂત્ર દ્વારા આપણને મળશે. તો તમારી પાસે પાઈની કિંમત હોય, તમારી પાસે ડી ડાયામીટર આપી જ દીધો છે આપણને 0.3, તમારી પાસે તારની સંખ્યા પણ છે, પાકું. અને આ મેં ગણાય હોય તો રિવિઝન બેન્ચમાં તમારી એક્ઝામના 5 દિવસ પહેલા આ ગણાવ્યો છે, બરાબર. ત્યારે આપણે 2.52 સમથિંગ કંઈક આન્સર આવતો તો મને અત્યારે યાદ છે એવું. જવાબ આવશે 2.5 mm². ઠીક છે. હા, તારની સંખ્યા 36 વડે ગુણો તમે. પાઈ એટલે 3.14, આર એટલે ત્રિજ્યા એટલે ડાયામીટરના અડધા એટલે 0.15 નો વર્ગ એટલે 0.15 ગુણ્યા 0.15 અને ગુણ્યા તારની સંખ્યા 36. આ કરજો, બરાબર. જવાબ આવશે 2.52 સમથિંગ કંઈક આવશે. ખુલ્લી જગ્યામાં વાયરિંગ કરવા માટે નીચેના પૈકી કયો વાયર પસંદ કરશો? તમને જો આપી દીધો છે, જવાબ જ આપી દીધો છે. એનેમલ વાયર. એનેમલ વાયર તો આપણે વાઇન્ડિંગમાં ઉપયોગ કરીએ ને, એને ખુલ્લામાં થોડો ઉપયોગ કરીએ. કોટન કવર્ડ વાયર અને વેધર પ્રૂફ વાયર. લ્યો, વેધર એટલે શું થાય એટલી ખબર હોત ને તોય આપણે આનો જવાબ ટીક કરીને આવત, બરાબર. વેધર પ્રૂફ, વેધર એટલે વાતાવરણ થાય, તો ખુલ્લી જગ્યામાં તો અસર શું કરે? વાતાવરણ જ કરે. તો વેધર પ્રૂફ વાયર જ વપરાય ને. તો સાહેબ નક્કી નહીં, તો અમે ગમે એ વાપરી નાખીએ. સોફ્ટ સોલ્ડરિંગમાં મહત્તમ તાપમાન કેટલું હોય? સામાન્ય રીતે સોફ્ટ સોલ્ડરિંગમાં 450 સેલ્સિયસ કરતા ઓછું તાપમાન હોય. હાર્ડ સોલ્ડરિંગ 450 કરતા વધારે. તો આમાં કેટલું આપ્યું છે મહત્તમ? 300 સેલ્સિયસ. ઘણી બુકમાં પાછું એમ પણ લખેલું છે કે 300 સેલ્સિયસ કરતા વધારે
એ હાર્ડ સોલ્ડરિંગ છે અને 300 સેલ્સિયસ કરતા ઓછું એ સોફ્ટ સોલ્ડરિંગ છે. આપણે વિદ્યુતવીર બુકમાં જ લખેલું છે. ઇલેક્ટ્રોનિક્સ કાર્યો માટે લેડ અને ટીનનું મિશ્રણ વાળું સોલ્ડર. તો ઇલેક્ટ્રોનિક્સ માટે જ્યારે કીધું છે ને ત્યારે આમાં લેડ 10% અને ટીન 90% આવશે. બરાબર, ખાલી સોલ્ડરિંગ માટે કીધું હોત તો લેડ 40% અને ટીન 60 આવત. બરાબર. બીજું, ફ્યુઝિંગ એલિમેન્ટ છે એમાં લેડ 60% અને ટીન 40% આવે. ટીન મેન્સ સોલ્ડરનો ઉપયોગ કયો છે? તો સામાન્ય રીતે એનો ઉપયોગ ફાઇન સોલ્ડરિંગ માટે કરવામાં આવે છે. ચાલો, 1 એમ્પિયર હવર એટલે શું? આ બધા મિત્રોને આનો જન્મ ક્યાંથી થયો ને ત્યાંથી આખી સ્ટોરી સમજાવેલી છે. અને એક વખત નહીં, આ લગભગ 7 થી 8 વખત. બરાબર. હવે આમ તો આ પ્રશ્ન જૂનો પૂછાય છે, આ તો એમણે સિમ્પલ પૂછી નાખ્યો. આના બદલે 1 એમ્પિયર મિનિટ કે 1 એમ્પિયર સેકન્ડ પૂછ્યો હોત તો હજી બહુ વિચારવા જેવું થાત. વિદ્યુત પ્રવાહ બરાબર ચાર્જ ક્યુ છેદમાં સમય ટી. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. ચાર્જનો એકમ છે કુલમ અને સમયનો એકમ છે સેકન્ડ. હવે હું એમ્પિયરને એ વડે દર્શાવીશ, કુલમને સી વડે અને સેકન્ડને એસ વડે દર્શાવીશ. આ સેકન્ડ ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં. એમ્પિયર ગુણ્યા સેકન્ડ બરાબર શું થશે? કુલમ સી થશે. હવે મારે શું જોતું છે કે હવર જોતું છે, સેકન્ડ નથી જોતું. એમ્પિયર તો છે જ મારી પાસે. તો એમ્પિયરના એમ્પિયર સેકન્ડને હું કેટલા વડે ગુણું તો કલાક થઈ જાય? તો કે 3600 વડે ગુણો સાહેબ. તો 3600 સેકન્ડ મારા દાદાનું ખેતર નથી. આ બાજુ હું 3600 વડે ગુણું તો આ બાજુ મારે 3600 વડે ગુણવું પડે. તો આ બાજુ પણ હું 3600 વડે ગુણું, 3600 ગુણ્યા કુલંબ. તો 3600 સેકન્ડ એટલે શું થઈ જશે? હવર. બરાબર ના બરાબર. આ બાજુ શું આવ્યું? 3600 કુલમ. આ રીતે તમે પ્રોપર મેથડ થી યાદ રાખ્યું હોય તો પછી એને જે પૂછવું એ પૂછે. ચાર્જનો એકમ પૂછે, એમ્પિયર ગુણ્યા સેકન્ડ પૂછે, કે ચાર્જનો એક એકમ કુલમ છે, ચાર્જનો બીજો એકમ કયો? તો કે એમ્પિયર ગુણ્યા સેકન્ડ છે. આવી રીતે જો તમે યાદ રાખશો ને, આવી રીતે તમે મહેનત કરશો ને મિત્રો, તો ગોખવું નહીં પડે. બરાબર છે. ચાલો, તો જવાબ આવશે 3600 કુલમ. એક પણ સેકન્ડ હચકાયા વગર તમે ઓપ્શન આવશે 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 એવું કોઈ વિચારવાનું ના થાય જો તમે પ્રોપર મેથડ થી ગયા હો તો. રેઝિસ્ટન્સ માપવા માટે ક્યુ મીટર વપરાય? ઓહમ મીટર, ફ્રીક્વન્સી મીટર. જો હવે આ ક્વેશ્ચનમાં આપણે શું કેવું એને, એટલું સરસ પેપર ને સરળ પેપર કાઢ્યું છે. ઓહમ મીટર વપરાય. બરાબર. આર્મરિંગ માટે કેટલી વખત? કેવો ક્વેશ્ચન સહેલો. ગેલ્વેનાઇઝ આયન. બરાબર. જીઆઈ જેને કહીએ છીએ આપણે. એલટી કેબલમાં ઇનર શીથ માટે ક્યુ મટીરિયલ વપરાય? તો આ થોડું ડિટેલમાં માંગી લીધું એમણે. ઇનર શીથ બરાબર અને આઉટર શીથ, બે શીથ આવે. એમાં ઇનર શીથ માટે પીવીસી વપરાય. 66 કેવી કરતા વધારે વોલ્ટેજ રેટિંગની 3 ફેઝ સિસ્ટમ માટે સામાન્ય રીતે કયો કેબલ વપરાય? તો તમને આમ થોડીક તમે બુદ્ધિ વાપરો કે ભાઈ 66 કેવી કરતા વધારે માટે હું કદાચ 2 કોર કે 3 કોર કેબલ વાપરવા જાવ, 3 કોર કેબલ વાપરું તો આ કોર છે, હાલો, તો એની ઉપર મારે ઇન્સ્યુલેશનની જાડાઈ કેવડી રાખવી પડે? કારણ કે જેમ જેમ વોલ્ટેજ વધતા જાય એમ વધારે વધારે જાડું ઇન્સ્યુલેશન વાપરતું જવું પડે. મોટો કેબલ નહીં, મોટો કેબલો બને. બરાબર. એટલે 66 કેવી કરતા વધારે વોલ્ટેજ માટે સિંગલ કોર કેબલ જ ઉપયોગમાં લેવાય. બરાબર છે. તો આ થોડુંક બુદ્ધિનું વિચારવાનું તમને એમણે મોકો આપ્યો.
અલ્ટરનેટરને ડીસી સપ્લાય પૂરો પાડે એ સાધનનું નામ. પહેલા તો અલ્ટરનેટરને ડીસી સપ્લાય જોઈએ તો કે હા જોઈએ, બરાબર. અલ્ટરનેટરને ડીસી સપ્લાય જોઈએ, કારણ કે એનું જે રોટર છે એને એન અને એસ પોલ બનાવવાના હોય. આના માટે એને ડીસી સપ્લાય જોઈએ, જેને કહેવાય એક્સાઇટેશન. અલ્ટરનેટર આપણે સમજ્યા હોઈએ તો એમાં કહેવાય છે કે પ્લસ અને માઇનસ. આપણે એમાં એક પણ બીજું પણ ભણ્યા હતા કે એક્સાઇટેશન વધારશો તો ઉત્પન્ન થતા ઈએમએફ વધશે, બરાબર. આપણે સિંક્રોનાઇઝિંગ કર્યું હતું ત્યારે પણ એ વસ્તુ ભણ્યા હતા, અને આગળ આપણે જ્યારે જોયું હતું પાવર પ્લાન્ટ ભણ્યા હતા, થર્મલ પાવર પ્લાન્ટ, ત્યારે ડ્રોઈંગમાં જ તે એક્સાઇટર બતાડ્યું હતું સાઈડમાં, તમને ખબર હોય તો. અલ્ટરનેટર સાથે મિકેનિકલી કપલ હતું, બરાબર. એ છે એક્સાઇટર. ફિલ્ડ વાઇન્ડિંગ, કારણ કે પ્લસ અને માઇનસ ડીસી સપ્લાય આપવો પડે તો જ એન અને એસ પોલ બને, ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે. અલ્ટરનેટરમાં હીટિંગની અસર શાના લીધે થાય છે? મિત્રો જુઓ તમે, હીટિંગની અસર થવા માટેનું કારણ લોડની વધઘટ નથી, ઝડપની વધઘટ નથી. નો લોડ હોય તો હીટિંગ થાય જ નહીં, તો સારું ઉઠતું. ઓવરલોડ હોય એટલે કરંટ વધશે, અને કરંટ વધે એટલે I²RT પ્રમાણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એકદમ કોઈ પણ બીજો એમણે પેપર એવું કાઢ્યું છે કે બે જવાબમાં તમને કન્ફ્યુઝન થાય એવો કોઈ ઓપ્શન જ નથી. એટલે આ પેપરમાં બે જ પરિણામ આવી શકે, કે બહુ સરસ કા થોડું ખરાબ. સિંક્રોનસ મોટરનો મુખ્ય ઉપયોગ કયો છે? બધાને ખબર છે. જો કોઈ વસ્તુમાં એ ડીપમાં ગયા જ નથી, એમણે એકદમ બેઝિક વસ્તુ પૂછી છે, પાવર ફેક્ટર સુધારવા માટે. અને ત્યારે આપણે સિંક્રોનસ મોટરને સિંક્રોનસ કન્ડેન્સર કહીએ છીએ. ક્લિયર? ચાલો આગળ જોઈએ. ક્યુ કન્વર્ટર ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે છે? તો એમાં એક આવે છે SCR કન્વર્ટર, રોટરી કન્વર્ટર, મોટર જનરેટર સેટ કે મર્ક્યુરી આર્ક રેક્ટિફાયર. મિત્રો આ બધામાં રોટેશન આવે, ફરશે, એટલે મિકેનિકલ લોસ થાય. આપણને પૂછ્યું છે કાર્યક્ષમતા કોની વધારે છે. તમે સાંભળ્યું છે કે SCR માં કોઈ વસ્તુ મૂવ થાય? આપણે SCR ભણ્યા ત્યારે એક વાત કીધી હતી કે એને આપણે સ્ટેટિક સ્વિચ તરીકે ઉપયોગ લઈએ છીએ. સ્ટેટિક સ્વિચ એટલે એમાં કોઈ પણ પ્રકારનું મિકેનિકલી મૂવમેન્ટ થતું નથી, એટલે એમાં કોઈ પણ પ્રકારનો મિકેનિકલ એટલે કે યાંત્રિક લોસ નથી થતો. તો એની કાર્યક્ષમતા સ્વાભાવિક છે વધારે હોય, તો આપણે શું કહીએ? SCR કન્વર્ટર. ડિસ્ક આપી દીધી છે આપણને, બરાબર. સસ્પેન્શન ઇન્સ્યુલેટરની ડિસ્ક છે. એનું કામ છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન માટે, સાચી વાત છે. એન્વાયરમેન્ટના રક્ષણ માટે, તો ઘણાને એવું થાય કે સાહેબ એન્વાયરમેન્ટના રક્ષણ માટે એનો શું કામ છે? સમજાવું તમને. આ જે મિત્રો છે ને, આ જે ગ્રુવ છે, વરસાદ પડશે ત્યારે ડિસ્કના ઉપરના ભાગમાં વરસાદ પડશે તો એ નીચેનો જે ગ્રુવ વાળો ભાગ છે ને, બરાબર, એમાં એ કોરો રહેશે, એટલે એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જળવાઈ રહેશે. સમજ में आ रही है बात? હા, એટલે એને એન્વાયરમેન્ટના રક્ષણ માટે કીધું. અને બીજું મિકેનિકલ સપોર્ટ, કંડક્ટરને મિકેનિકલી સપોર્ટ તો આપે જ છે. તો ઉપરના તમામ આવશે. 56 નંબરનો ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે જૂના પેપરમાં. બેઠી આકૃતિ છે, તો આ છે એર બ્રેક સ્વિચ છે, બરાબર. 11 કેવી એર બ્રેક સ્વિચ. હકીકતે યાર આમાં ઓછા માર્ક આવવા ને શરમ જેવી બાબત. નીચે આકૃતિમાં દર્શાવેલ કંડક્ટરનો ઉપયોગ ક્યાં થાય છે? ઘરમાં ન થાય, સ્પાન વધારે હોય ત્યાં થાય. મારે કોઈ સમજાવવા પડે એવા ક્વેશ્ચન જ ન થાય. ડિસ્ટ્રીબ્યુશન પોલ પરથી ઉપભોક્તાના ઘર એટલે કન્ઝ્યુમર સુધી જે આપણે લાઈન દોડાવીએ, ઉદાહરણ તરીકે આપણું ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન છે, ત્યાંથી આપણું ફીડર આવે, બરાબર ને, ત્યાંથી આપણું પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર આવે, અને ત્યાંથી આ ડિસ્ટ્રીબ્યુટર આવે. તો આને ફીડર કહેવાય, આને કહેવાય ડિસ્ટ્રીબ્યુટર કહેવાય. ઘણી વખત આને
આપણે અલગ નામથી પણ ઓળખીએ છીએ, એને કહીએ છીએ આપણે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટર. આખો પોર્શન છે એ છે ડિસ્ટ્રીબ્યુશન. પાવર સિસ્ટમના 4 ભાગ છે, જેમાં જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને યુટિલાઇઝેશન. તો એમાં આ ડિસ્ટ્રીબ્યુટરની વાત કરીએ છીએ, તો પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટર છે. આને આપણે કહીશું સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુટર. આ શબ્દનો આપણે આગળ પણ ઉપયોગમાં આવવાનો છે. તો અહીંયાથી કન્ઝ્યુમરના ઘર સુધી જે લાઈન આપણે દઈએ છીએ આને આપણે કહીશું સર્વિસ મેઇન અથવા સર્વિસ વાયર, જે કહો એ તમે. સામાન્ય રીતે પીળા કલરનો હોય છે, ઓવરહેડ પણ હોઈ શકે, અંડરગ્રાઉન્ડ પણ હોઈ શકે. શું આવશે? ફ્યુઝ હંમેશા સપ્લાય વાયરની શેમાં લગાડવું? ફ્યુઝ હોય, એમસીબી હોય, બધું સિરીઝમાં લગાડવું પડે, બરાબર? તો ઓપ્શન એ શેમાં આવશે? સિરીઝમાં. એમસીબી નું આ આકૃતિ આપેલી નહોતી, બરાબર? એક વખત એ લોકો ભૂલી ગયા હતા આપવાની. આપેલ આકૃતિ શું દર્શાવે છે એવો કંઈક ક્વેશ્ચન જૂના પેપરમાં હતો, પણ એમસીબી આના ઉપર લગાડવામાં આવે. ઘણા બધા મિત્રો તો કામ કરે જ છે, એટલે એ લોકોને તો ખબર જ હોય. આને કહેવાય ડીઆઈએન ચેનલ, એટલે એ લોકોએ ડીન ચેનલ લખી નાખ્યું. મિત્રો ફ્યુઝ છે ને, ફ્યુઝ એ એમસીબી અને સર્કિટ બ્રેકર કરતા ફાસ્ટ છે, કારણ કે એ સેન્સ પોતે કરે છે ફોલ્ટ છે કે નહીં, અને બ્રેક પણ પોતે જ કરે છે. તો એ એમસીબી કરતા ઓછો હોય છે. ડોમેસ્ટિક વાયરિંગમાં નીચેના પૈકી કેટલા સેન્સિટિવિટી રેટિંગના ઈએલસીબી વપરાય છે? તો ઇન્ડસ્ટ્રી હોય તો 100 મિલી એમ્પિયર, અને આપણે ડોમેસ્ટિક માટે 30 મિલી એમ્પિયર. પાકું? ચાલો. થર્મલ રિલે નામ જ આપી દીધું છે, બોલો યાર. હવે આમાં આ પેપરમાં તો બહુ વધારે માર્ક આવવા જોઈએ યાર. થર્મલ રિલે, થર્મલ એટલે ગરમી, તો શેનાથી ઓપરેટ થાય? ગરમીના કારણે. પાકું? ઇન્વર્ટરનું રેટિંગ VA કે KVA? ઇન્વર્ટર આમ જોવા જઈએ તો એક પ્રકારનું ટ્રાન્સફોર્મર જ છે ને, બરાબર? 900 VA, 1100 VA. નેટવર્ક કેબલમાં નીચેના પૈકી ક્યુ કનેક્ટર વપરાય છે? આ કમ્પ્યુટરનો સવાલ છે, બરાબર? જે પીડીએફ આપણે મૂકેલી છે એમાં આ ક્વેશ્ચન છે. RJ45. ઇન્ટરનેટ માટે, ઇન્ટરનેટ એ નીચેના પૈકી કયા નેટવર્કનું ઉદાહરણ છે? તો WAN, બરાબર? વાઇડ એરિયા નેટવર્ક. LAN એટલે લોકલ એરિયા નેટવર્ક. હોટસ્પોટ કરીએ અને થોડાક લોકો વાપરી શકે, એ LAN કહેવાય. પણ આપણે ઇન્ટરનેટ જે વાપરીએ છીએ એ વાઇડ એરિયા નેટવર્ક છે. યુપીએસ આ બધા મિત્રોને ખબર જ છે, કોમ્પ્યુટરના બેકઅપ માટે સામાન્ય રીતે બધા યુપીએસ રાખતા હોય છે. તો એ જ્યારે સપ્લાય વયો જાય આપણો, ત્યારે શેના દ્વારા એ સપ્લાય પૂરો પાડે છે? બેટરી દ્વારા. પાક્કું છે? એની પાસે બીજું કઈ વસ્તુ છે? લોડ બેંક. લોડ બેંક તો વાપરે, કેપેસિટર નો હાલે, ડીસી જનરેટર નો હાલે. બહુ એકદમ સિમ્પલ સવાલો છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ આપણે વાત કરી હતી કે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ એ મીટરની રેન્જ વધારે છે, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વોટ મીટરની રેન્જ વધારે છે. પણ પીટીનો આઉટપુટ તો એસી હોય ને, તો એસી વોલ્ટ મીટરની રેન્જ વધારે. લ્યો, એમાં સિમ્પલ છે. બીજું, ઓપરેટિંગ રોડનું મુખ્ય કાર્ય જણાવો. એ તો ડીઓ ચડાવવા અને ઉતારવા માટે. બીજું કોઈ એવું કન્ફ્યુઝન થઈ શકાય એવો કોઈ પણ જાતનો ઓપ્શન જ નથી બીજો આપ્યો. જો તમે, મેં એવું નથી કીધું આજે 69 ક્વેશ્ચને પહોંચ્યા આપણે, અને મેં એવું નથી કીધું કે આ સંભાવના ખરી, પણ એનાથી વધારે બેટર આ છે, એવું એક પણ ક્વેશ્ચનમાં નથી કીધું. ચાલો. ફીડર શાના પ્રમાણે ડિઝાઇન કરવામાં આવે છે? બોલો. તો
તો ફીડરની ડિઝાઇન છે, ફીડર એટલે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટર, બરાબર ને, જેને આપણે ફીડર કહીએ, જેમાંથી ટેપિંગ લેવામાં આવતું નથી. એનો ઉપયોગ કરંટ વહન ક્ષમતાને ધ્યાને લઈને કરવામાં આવે છે. અને ડિસ્ટ્રીબ્યુટર, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુટર એટલે કે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મરથી જે લાઈન નીકળે છે એમાં વોલ્ટેજ અચળ રહે ને એવું ધ્યાન રાખવામાં આવે છે. કારણ કે છેલ્લા કન્ઝ્યુમરને જે વોલ્ટેજ મળે એ ઓછા વોલ્ટેજ મળવા ન જોઈએ, બરાબર. હા, એટલે ફીડરનો એ ડિઝાઇન છે એ કરંટ વહન ક્ષમતાને આધારે થાય અને ડિસ્ટ્રીબ્યુટરની ડિઝાઇન છે વોલ્ટેજ જાળવી રાખવાનું એની ક્ષમતાને આધારે ડિઝાઇન થતી હોય છે. ચાલો, ટ્રાન્સમિશન લાઇનમાં કોપરનું વજન શાના સમપ્રમાણમાં છે? તો આપણે બે સૂત્રો જોયેલા છે જ્યારે આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન જોયું ત્યારે. એક જોયું હતું કે ભાઈ આની એફિશિયન્સી છે, ટ્રાન્સમિશન એફિશિયન્સી ઈ વોલ્ટેજ અને પાવર ફેક્ટરના સમપ્રમાણમાં હોય. અને કોપરનું વજન એટલે આપણે ત્યારે શબ્દ વાપર્યો હતો વાહકનું કદ. એ પાવર ફેક્ટર અને વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તમને આમાં સ્યુટ થતો હોય એવો ઓપ્શન સી આવે છે, બરાબર. કોપરનું કદ એ કોના સમપ્રમાણમાં છે એવું કીધું. તો 1/E, ઈ કયો કે વી કયો, બંને ઈ જ છે, વોલ્ટેજ જ છે ને. હા. 66 કેવીની ટ્રાન્સમિશન લાઇન કેટલા અંતર માટે અનુકૂળ છે? સામાન્ય રીતે આવા પ્રશ્નો, આ નવો કંઈક આપણને એમણે આપ્યું, આવું આપણે સ્વાભાવિક રીતે ન ભણ્યા હોઈએ તો એટલી તો આપણને ખબર હતી ને એવી આપણે ડિસ્કશન કરી લઈ પણ છે કે ભાઈ જેમ જેમ લાઇનની લંબાઈ વધે એમ વોલ્ટેજ લેવલ વધારતું જવું પડે, બરાબર. તો આનો જે જવાબ આવે છે એ 60 કિલોમીટર આવે. 60 કિલોમીટરથી લઈ અને 100 કિલોમીટર સુધી 66 કેવીની લાઈન માટેનું અંતર અનુકૂળ આવે. ચાલો, નીચેનામાંથી કઈ ડીસી વિતરણ પ્રણાલી, એટલે વિતરણ પ્રણાલી એટલે શું? વિતરણ પ્રણાલી એટલે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. સૌથી સરળ, જો શાંતિથી સાંભળજો, સૌથી સરળ અને સૌથી ઓછા પ્રાથમિક ખર્ચ વાળી છે, આપણે ભણ્યા હતા, રેડિયલ સિસ્ટમ, બરાબર છે ને. કારણ કે એમાં એક જ કંડક્ટર હોય. હા, પણ એનો પ્રોબ્લેમ એક હતો કે ભાઈ વચ્ચે ફોલ્ટ થાય તો પછીના કન્ઝ્યુમરને સપ્લાય મળતો નહોતો. પણ હા, સૌથી સરળ હતી અને પ્રાથમિક ખર્ચ સૌથી ઓછો હતો. 74 રહેણાંક વિસ્તારોમાં વિતરકો એટલે કે ડિસ્ટ્રીબ્યુટર કેવા હોય? તો કે 3 ફેઝ 4 વાયર. આગળ જઈએ 75. ભારતીય વિતરણ પ્રણાલીમાં મુખ્ય પ્રકાર કયો છે? તમે તમારા ઘરથી જ નજર કરો એટલે તમને ખબર પડી જશે. સમાંતર બે પેરેલલ લાઈનો દોડતી હોય છે? નહીં. નેટવર્ક હોય છે? નહીં. કયું હોય છે? રેડિયલ. આગળ ફોલ્ટ થાય તમારા ઘરે સપ્લાય આવે છે? નથી આવતી બેટા. એટલે એ સિસ્ટમ કઈ થઈ? રેડિયલ સિસ્ટમ થઈ, બરાબર. અહીંથી આપણે સપ્લાય આપો અને પછી અહીંથી બધાને કન્ઝ્યુમરને મળે. આ સિસ્ટમ રેડિયલ સિસ્ટમ થઈ, બરાબર. એકદમ સિમ્પલ અને સરળ રીત. હા, પણ પછી સોસાયટીમાં આગળ એક્સટેન્શન કરવું હોય તમારે તો છેલ્લા કન્ઝ્યુમરને વોલ્ટેજ થોડા ઓછા મળે. ખાલી જગ્યામાં ટેપિંગ આપવામાં આવે છે. બોલો, ટેપિંગ શેમાં આપવામાં આવે છે? આપણે વાત કરી હતી ને આગળ જ તે કે ભાઈ આ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન, ત્યાંથી આ પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર સુધીની લાઈન, જેને આપણે ફીડર કહીએ છીએ, અથવા તો એને કહીએ આપણે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટર.
ડિસ્ટ્રીબ્યુટર એટલે વિતરક હો. આ પ્રાથમિક વિતરક એટલે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટર. અને અહીંથી જે આગળ આવે જેને આપણે ડિસ્ટ્રીબ્યુટર તરીકે ઓળખીએ છીએ, જેને આપણે કહીએ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુટર. પાકું મિત્રો? તો આમાંથી ટેપિંગ લેવામાં આવે છે. આમાંથી ફીડરમાંથી ટેપિંગ લેવામાં આવતું નથી. અગાઉ પણ મેં વાત કરી છે. નીચેનામાંથી કયો ડાયમેગ્નેટિક પદાર્થ છે? મેગ્નેટિક પદાર્થના 3 પ્રકાર છે. એક આવશે ફેરોમેગ્નેટિક મટીરિયલ, બીજું આવશે પેરામેગ્નેટિક મટીરિયલ અને ત્રીજું આવશે ડાયમેગ્નેટિક મટીરિયલ. જેવી રીતે ઇલેક્ટ્રિસિટી માટે 3 પ્રકારના પદાર્થ હોય, વાહક, અર્ધવાહક અને અવાહક, એવી રીતે મેગ્નેટ માટે ફેરો મેગ્નેટિક મટીરિયલ, પેરામેગ્નેટિક મટીરિયલ અને ડાયમેગ્નેટિક મટીરિયલ હોય. ચુંબક દ્વારા પ્રબળ આકર્ષણ પામે, ચુંબક દ્વારા અલ્પ માત્રામાં આકર્ષણ પામે અને ચુંબક દ્વારા અપાકર્ષણ પામે. બરાબર? એને આપણે કહીએ ડાયમેગ્નેટિક મટીરિયલ. તો આ બધા મિત્રોને ખબર છે કે આમાં ડાયમેગ્નેટિક મટીરિયલ તરીકે પાણી આવશે. પાકું? ચાલો. સ્ટીલ છે એ શેમાં આવશે? તો કે ફેરોમેગ્નેટિક મટીરિયલમાં આવશે. હવા તો કે પેરામેગ્નેટિક મટીરિયલમાં આવશે. પ્લેટિનિયમ એ પેરામેગ્નેટિક મટીરિયલમાં આવશે. ઓવરહેડ લાઇનમાં વપરાતા કંડક્ટરનું નામ શું છે? હવે જો આમાં કોઈ પણ કન્ફ્યુઝન થાય એમ જ નથી. હજી કદાચ આપણને એમણે ડબલ એસી કે ટ્રિપલ એસી એવું કંઈક ઓપ્શન આપ્યું હોત તો આપણે કન્ફ્યુઝ થાત. પણ આમાં તાંબુ, ગેલ્વેનાઇઝનું લોખંડ, એલ્યુમિનિયમ તો ખબર જ છે આ નથી જ વપરાવાના. કોણ વપરાશે? એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેન્ફોર્સ, ACSR. ચાલો મિત્રો, અંડરગ્રાઉન્ડ કેબલ કરતા ઓવરહેડ લાઇનમાં શું ફાયદો છે? ઓવરહેડ લાઇનનો ફાયદો જોવાનો છે ને આપણે. તો જોઈએ. જાહેરમાં સુરક્ષા વધુ હોય? ના, સુરક્ષા વધુ ન હોય. આયા સાવન ઝૂમ કે કરીને કોક અડાડતું જાય. બરાબર? બીજું, ખામી સરળતાથી શોધી શકાય. એ વાત સાચી છે. અંડરગ્રાઉન્ડ કેબલમાં ખામી ગોતવી હોય તો આપણને વાર લાગે. બીજા બંને ઓપ્શન ફાયદાકારક નથી. જુઓ, નજીકની કોમ્યુનિકેશન લાઇન સાથે ઇન્ટરફિયરન્સ થાય. ઓવરહેડ લાઇન હોય તો થાય, અંડરગ્રાઉન્ડમાં ન થાય. બરાબર? પછી વીજળી પડે, વીજળી તો પડે ને, કેબલ હોય તો ના, એ સંભાવના ના રહે. તો વીજળીના ડિસ્ચાર્જથી થતા નુકસાન માટે જવાબદાર નથી. ના, જવાબદાર છે. બરાબર? તો એક જ ફાયદો છે, બાકી 3 ગેરફાયદા છે. ઇલેક્ટ્રિક પોલમાં વપરાતા ક્રોસ આર્મનો મુખ્ય હેતુ શું છે? આપણે જે ચેનલ વાપરે અથવા વી ક્રોસ આર્મ વાપરે એનો મુખ્ય હેતુ શું છે? લાઇન કંડક્ટરને આધાર આપે છે? નહીં, કંડક્ટરને ડાયરેક્ટ થોડો આધાર આપે છે. ઇન્સ્યુલેટરનો આધાર આપે છે. ઇન્સ્યુલેટરને પકડી રાખે છે. બરાબર છે? સેગ વધારે ઘટાડે એવું કંઈ નથી કરતા. શોર્ટ સર્કિટને ટાળે એવું કંઈ નથી કરતા. શોર્ટ સર્કિટને ટાળે કોણ? ઇન્સ્યુલેટર ટાળે. બાકી એને બે છેડે અડાડી દો એટલે તરત શોર્ટ સર્કિટ. કયા પ્રકારનો પાવર પ્લાન્ટ વધુ કાર્યક્ષમ છે? હાઇડ્રો પાવર પ્લાન્ટ. સૌથી વધારે એફિશિયન્સી વધારે હાઇડ્રો પાવર પ્લાન્ટ, સૌથી ઓછી સોલાર પાવર પ્લાન્ટ. બરાબર? સૌથી ઓછી ઓપરેટિંગ કોસ્ટ એટલે કે ચાલુ થાય તો પર કિલોવોટ જનરેટ કરવા માટે સૌથી ઓછો કોનો ખર્ચો? એ પણ હાઇડ્રો પાવર પ્લાન્ટનો. સૌથી વધારે કોનો ખર્ચો? તો ડીઝલ પાવર પ્લાન્ટ. પરીક્ષા પહેલા 5-7 દિવસે આ ડિસ્કશન કરેલી છે. બરાબર? યાદ આવવું જોઈએ મિત્રો. ઉર્જાના બિન પરંપરાગત ઉત્પાદનો. પહેલા તો 2 પ્રકાર પડે. એક આવે પરંપરાગત, જેને આપણે કન્વેન્શનલ એનર્જી કહીએ, અને બીજા આવે બિન પરંપરાગત કે જે અત્યાર સુધી આપણે નહોતા વાપરતા, હવે વાપરતા થયા. કોણ કોણ આવશે? સોલાર, બરાબર, વિન્ડ એનર્જી, ટાઇડલ એનર્જી, આ બધા. તો એમાં વધુ ભરોસાપાત્ર નહીં. સૂર્ય રાત્રે ન હોય, પવન 24 કલાક ન હોય, એટલે ભરોસાપાત્ર તો સહેજે નથી. ઓછો પ્રારંભિક ખર્ચ નહીં, વધારે પ્રારંભિક ખર્ચ. સોલાર પાવર પ્લાન્ટ નાખવો કે વિન્ડ ફાર્મ પવન ચક્કી નાખવી, પ્રારંભિક ખર્ચ વધારે છે,
વધુ કાર્યક્ષમ તો કે નહીં, એફિશિયન્સી ઓછી હોય આની એફિશિયન્સી વધારે હોય. ગ્રીન હાઉસ ઇફેક્ટ ટાળી શકાય એટલે જ દરેક દેશો હવે આના તરફ વળ્યા છે. કારણ કે ભલે કાર્યક્ષમતા ઓછી હોય, પ્રાઇમરી કોસ્ટ વધારે હોય, પણ માણસને જીવવા જેવી તો પૃથ્વી રાખવી પડશે ને આપણે. બરાબર. પાવર પ્લાન્ટ શરૂ કર્યો ત્યારનો પહેલો ટોપિક આ હતો આપણો, પરંપરાગત અને બિન પરંપરાગત, રિનોવેબલ અને નોન રિનોવેબલ એનર્જી. આવું આપણે ભણ્યા હતા, યાદ કરો. અને ત્યારે મેં તમારી સાથે 10 થી 15 મિનિટ આ વાત કરી હતી કે શા માટે હવે આપણે પરંપરાગતમાંથી બિન પરંપરાગતમાં વળવું પડશે. ડાયવર્સિટી ફેક્ટર એટલે શું? સામાન્ય રીતે ડાયવર્સિટી ફેક્ટર એટલે ઇન્ડિવિડ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડનો સરવાળો છેદમાં ટોટલ મેક્સિમમ ડિમાન્ડ થાય. પરંતુ અહીંયા આપણે મેચિંગ કરવું પડે એવું છે, અને એની મોસ્ટ પ્રોબેબિલિટી આપણને ઓપ્શન એ લાગે છે, મિનિમમ એકચ્યુઅલ લોડ છેદમાં ઇન્સ્ટોલ લોડ. પિન પ્રકારના ઇન્સ્યુલેટરમાં બાઇન્ડિંગ ગેપ ખૂબ જ નજીક રાખવામાં આવે છે. 150 mm જેટલું બાઇન્ડિંગ કરવામાં આવે. શું કામ? તો કે સ્પાર્ક ટાળવા માટે. ચાલો, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના નિયમ પ્રમાણે ડોમેસ્ટિક વાયરિંગમાં શબ્દ સાંભળજો, લાઇટિંગ સબ સર્કિટ. લાઇટિંગ સબ સર્કિટ આવે એટલે 800 વોટ અથવા 10 પોઈન્ટ, અને પાવર સબ સર્કિટ આવે તો 3000 વોટ અથવા 2 પોઈન્ટ. એવું આપણે ભણેલા છીએ. તો એકદમ સ્પષ્ટ આપી દીધું છે આપણને 800 વોટ. એને બિચારા 0.8 કિલોવોટ નથી કર્યું જો તમારા માટે, નકર કરી શકે. અને બીજો ઓપ્શન તમને 800 કિલોવોટ આપી શકે. કોઈ વસ્તુ ફેરવ્યા વગર એકદમ ક્લિયર, નીટ એન્ડ ક્લીન. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમ પ્રમાણે મધ્યમ વોલ્ટેજ ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં 2 કંડક્ટર વચ્ચે કેટલો ઇન્સ્યુલેશન અવરોધ? 1 મેગા ઓહ્મ કરતા વધારે. બરાબર, આપણે જોયેલું છે આ વસ્તુ. મેક્સિમમ લીકેજ કરંટ કેટલો હોવો જોઈએ એ પણ આપણે જોયેલું છે, ફૂલ લોડ કરંટના 5000 માં ભાગ જેટલું. એકદમ સિમ્પલ છે બેટા. કઈ રિલે પાવર બંધ થઈ ગયા પછી પણ એમના કોન્ટેક્ટની સ્થિતિ જાળવી રાખે છે? મેં તમને એક વસ્તુ કદાચ એક શબ્દ સમજાયો હતો, લેચિંગ કરંટ. શેમાં? SCR માં. હોલ્ડિંગ કરંટ અને લેચિંગ કરંટ. લેચ એટલે સ્ટોપર. સ્ટોપર છે ને એ પોતાની ઓફ સ્થિતિ અને ઓન સ્થિતિ, 2 સ્થિતિ આવે. સ્ટોપર જોઈને તમને ક્લિયર? સ્ટોપર તો બધા લોકોએ ક્લિયર જ છે. તો લેચિંગ રિલે છે એ પોતાની સ્થિતિ જાળવી રાખે છે. ડીસી જનરેટર, પહેલું વાક્ય ડીસી જનરેટરમાં નીચે ગયા જ નથી. પહેલા જ વાક્યમાં એમણે કહી દીધું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ પ્રમાણે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF નું સૂત્ર E બરાબર BLV, અથવા આપણે એક વાત કરી હતી ખબર છે, 2 નિયમ ભણ્યા હતા આપણે, જનરેટર એક્શનનો નિયમ અને મોટર એક્શનનો નિયમ. એમાં કંડક્ટરને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે અને એના ઉપર બળ લગાડવામાં આવે તો EMF ઉત્પન્ન થતું હતું. કેટલું? તો કે BLV જેટલું. પણ જો આ કંડક્ટર થીટા ખૂણે ફરે, કોની વચ્ચે થીટા ખૂણો બનાવે? તો કે ચુંબકીય ક્ષેત્ર અને કંડક્ટરની જે દિશા છે બંને વચ્ચેનો ખૂણો થીટા. તો કે E બરાબર, તો કેટલું EMF ઉત્પન્ન થશે? BLV sin થીટા. બરાબર, તો આપ જોઈ શકો છો BLV sin થીટા. ડીસી જનરેટરમાં ઇન્ટરપોલ કેવી રીતે જોડાયેલા હોય છે? તો ડીસી જનરેટરમાં ઇન્ટરપોલ આર્મેચર સાથે સિરીઝમાં જોડાયેલા છે. બરાબર, ઇન્ટરપોલ એટલે શું પહેલાથી ખબર હોવી જોઈએ આપણે. મુખ્ય પોલ વચ્ચે જે નાના નાના પોલ આવે એને ઇન્ટરપોલ કહેવાય. બરાબર, ઇન્ટરપોલ વિશે આખી કથા છે. આર્મેચર રિએક્શનની ક્રોસ મેગ્નેટાઇઝિંગ ઇફેક્ટને ઘટાડે છે, કોમ્યુટેશન સુધારે છે. બરાબર, એટલે આપણે એને આર્મેચરની સાથે સિરીઝમાં જોડીએ છીએ.
આર્મેચર વાઇન્ડિંગનો અવરોધ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? આ પણ આપણે ભણી ગયા છીએ હમણાં ટૂંક સમયમાં, થોડા ટાઈમમાં. આમ તો ભણી જ ગયા છીએ બધું, પણ આ થોડા ટાઈમમાં હમણાં નજીક નજીક ભણી ગયા એની વાત કરું છું. બેઠો પ્રશ્ન હતો ને એનો જવાબ હતો કેલ્વિન બ્રિજ. આ બીજા ઓપ્શન અલગ હતા, આ કેલ્વિન બ્રિજ હતું. ડીસી મોટરના ઈએમએફ નું સૂત્ર, તમે કયો આમાં ક્યાંય ઊંડા ગયા, એની કેરેક્ટરિસ્ટિકમાં ગયા? એકદમ સિમ્પલ એમણે કીધું 5ZNP/60A. બરાબર, ઓપ્શન સી. આર્મેચર સંતુલિત કરવાની સૌથી અસરકારક રીત કઈ? આ થોડું નવું છે, બરાબર, સ્વાભાવિક છે, એ સ્વીકારવું પડે. તો એ છે ડાયનેમિક બેલેન્સિંગ. બરાબર, એ સ્થિર સ્થિતિમાં પણ બેલેન્સ અને ફરતી સ્થિતિમાં પણ બેલેન્સ એની મદદથી આપણે મેળવી શકીએ, એટલે એને કહીએ સૌથી અસરકારક છે ડાયનેમિક બેલેન્સિંગ છે. કોમ્યુટેટર્સમાં ભારે સ્પાર્કિંગ શા માટે થાય છે? તો કે તમારા બ્રશની પોઝિશન ઇનકરેક્ટ હોય તો બહુ હેવી સ્પાર્કિંગ થાય છે. બરાબર, ચાલો. 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં કઈ સ્પીડ સિંક્રોનસ સ્પીડ તરીકે ઓળખાય છે? થોડા ટાઈમ પહેલા, એટલે કે 3-4 દી પહેલા મારી પાસે એક સવાલ આવ્યો હતો, બરાબર, ક્વેરીમાં, અને એ હું તમને સમજાવતો હતો ત્યારે મેં તમને એક વાત કીધેલી કે સિંક્રોનસ સ્પીડ એટલે 120 f/p. આ ઇન્ડક્શન મોટરમાં સિંક્રોનસ સ્પીડ શું છે? તો કે એ ઇન્ડક્શન મોટરને જ્યારે તમે સપ્લાય આપો છો, એનું સ્ટેટર છે, બરાબર, આ સ્ટેટરને તમે જ્યારે એને સપ્લાય આપો છો 3 ફેઝ, ત્યારે એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બને છે, ફરતું ચુંબકીય ક્ષેત્ર, અને ઈ સિંક્રોનસ સ્પીડે ફરે છે. તમારું રોટર સિંક્રોનસ સ્પીડે નથી ફરતું, બરાબર, તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એ સિંક્રોનસ સ્પીડે ફરે છે, અને તમારું રોટર છે એ સિંક્રોનસ સ્પીડ કરતા થોડી ઓછી સ્પીડે ફરે છે, એટલે જ એ બંને વચ્ચે સ્લીપ હોય છે. બરાબર છે, રોટરની સ્પીડ ઓછી હોય છે, કેટલી હોય છે? તો કે NR જેટલી હોય છે, જે NS કરતા ઓછી હોય છે. હા, સિંક્રોનસ મોટર હોત તો તમારું રોટર એ સિંક્રોનસ સ્પીડે જ ફરતું હોય, પણ ઇન્ડક્શન મોટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એ જ સિંક્રોનસ સ્પીડે ફરે. 6 પોલ સ્ટેટર, આ બેઠો ક્વેશ્ચન સોલ્વ કરાવેલો છે, યાદ કરો. શું કીધેલું? બે પોલ વચ્ચેનો ઇલેક્ટ્રિકલ એંગલ કેટલો છે? 180. તમારી પાસે કેટલા પોલ છે? 6. 6 ગુણ્યા 180 કરો, 180 ગુણ્યા 6 કરો, 0, 8 6 48 વધી 4, 6 એકા 6 ને 4 10. ક્લિયર છે? બરાબર, ચાલો. બ્લોક રોટર ટેસ્ટ, મિત્રો હું કહું તમને, બોલો. ઇન્ડક્શન મોટરમાં પરીક્ષા પહેલા કેટલા દિવસે આ ભણ્યા હતા? બોલો તમે. ઇન્ડક્શન મોટરમાં 2 પ્રકારના ટેસ્ટ થાય છે. એક છે જેને આપણે કહીશું બ્લોક રોટર ટેસ્ટ, બ્લોક રોટર ટેસ્ટ, અને બીજો છે નો લોડ ટેસ્ટ. હવે જો નો લોડ ટેસ્ટમાં તમે લોડ જોડતા નથી, એટલે કરંટ પસાર, બહુ માઇનોર કરંટ પસાર થશે, નહીં આપણે ઇગ્નોર કરી શકશું. તો કરંટના કારણે કયો લોસ થાય? તો કે કોપર લોસ થાય. તો નો લોડ ટેસ્ટમાં આપણને કોપર લોસ નહીં મળે. એમાં આપણને કયો લોસ મળશે? તો એમાં આપણને મળશે મિકેનિકલ લોસ. બીજો કયો લોસ મળશે? એમાં બીજો મળશે આયન લોસ. પાક્કું? હવે સાંભળો, બ્લોક રોટર ટેસ્ટ, બ્લોક રોટર ટેસ્ટ છે ટ્રાન્સફોર્મરની શોર્ટ સર્કિટ ટેસ્ટ જેવો છે. ઇન્ડક્શન મોટર એટલે ટ્રાન્સફોર્મર જ તેને સેકન્ડરી શોર્ટ કર્યું હોય એવું, બરાબર, એ બધી ડિટેલમાં આપણે વાત કરેલી છે. નો લોડ ટેસ્ટ એ ટ્રાન્સફોર્મરના ઓપન સર્કિટ ટેસ્ટ જેવો છે, અને બ્લોક રોટર ટેસ્ટ એ ટ્રાન્સફોર્મરના શોર્ટ સર્કિટ ટેસ્ટ જેવો છે. બરાબર,
તો બ્લોક રોટર ટેસ્ટમાં શું મળશે આપણને? તો કે બ્લોક રોટર ટેસ્ટમાં રોટરને ફરવા નથી દેવાનું આપણે, એટલે એમાં મિકેનિકલ લોસ ન થાય, આયર્ન લોસ નહીં થાય. એમાં હેવી કરંટ, રેટેડ કરંટ પસાર થશે. એટલે કરંટના કારણે કયો લોસ થશે? તો કે કરંટના કારણે જે લોસ થશે એ લોસ છે કોપર લોસ. તો કયો લોસ થશે મિત્રો? કોપર લોસ કયો, I²R લોસ કયો, વાઇન્ડિંગ લોસ કયો, આ બધા એક જ નામ છે એના. આપણને શું ઓપ્શનમાં આપ્યું છે? તો કોપર લોસ. ઠીક છે, આ રીતે બેટા પ્રોપર મેથડથી તૈયારી કરો. સ્પ્લિટ ફેઝ મોટરનો કાર્યકારી સિદ્ધાંત શું છે? સ્પ્લિટ ફેઝ મોટર એટલે સિંગલ ફેઝ મોટરની વાત કરે છે. તો ઈ લેન્ઝના નિયમ પ્રમાણે કામ કરે છે. જેના કારણે બને છે એનો જ વિરોધ કરે એવું લેન્ઝનો નિયમ કહેતો હતો. અને વિરોધ કરવા જાય છે અને મોટર ફરવા લાગે છે. યુનિવર્સલ મોટર કે જે એસી અને ડીસી બંનેમાં ચાલે છે, બરાબર છે, એ ફૂડ મિક્સચર આપણા ઘરે જે હોય છે એમાં યુઝ થાય છે. મિક્સચર, ગ્રાઇન્ડર. હા, ઠીક છે. શેડેડ પોલ મોટર, આ મોટરનું તો બહુ વિશેષતા છે, મેં તમને સમજાવેલું છે આખો સિદ્ધાંત, કે આ મોટર છે અનશેડેડ થી શેડેડ બાજુ ફરે. કેવી રીતે આખી વાત કરેલી છે, પણ અનશેડેડ થી શેડેડ બાજુ ફરે. પાકું? તો શેડેડ પોલ મોટર છે એ ક્યાં વપરાય? તો કે ઓછો ટોર્ક ની જરૂર હોય ત્યાં, ખાસ કરીને રમકડાઓમાં, વાળ સૂકવવા માટે હેર ડ્રાયર હોય એમાં, બરાબર. આમાં આપણને બેઠો ઓપ્શન આપી દીધેલો છે. સીલિંગ પંખામાં તો આપણે આ મોટર યુઝ નથી કરતા. આપણે જે મોટર યુઝ કરીએ છીએ એ કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર છે. વોશિંગ મશીનમાં સ્ટાર્ટિંગ ટોર્ક વધારે જોઈએ એટલે પણ શેડેડ મોટર આપણે ઉપયોગ કરી શકતા નથી. ઠીક છે, તો મિત્રો આ બધા મિત્રોને ખૂબ મજા આવી હશે. આપના રિઝલ્ટ માટે ભગવાનને પ્રાર્થના કરું છું, ખૂબ સારું રિઝલ્ટ આવે અને આપ દરેક મિત્રો સફળ થાવ એવી આશા સાથે. થેન્ક યુ.